હેલો મિત્રો, વેલકમ ટુ લાઈફ સ્ટડી. આપણી યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે આરઆરબી ગ્રુપ ડી ના પીવાયક્યુ ના પ્રશ્નો જોવાના છે. જે મિત્રો નવા હોય આપણી ચેનલ પર તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તમારા મિત્રો જોડે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરાવો, વિડીયોને શેર કરજો. ચાલો તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. પોટેશિયમ નાઇટ્રેટ નો ઉપયોગ શેમાં થાય છે? પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ શેમાં થાય છે? ઓપ્શન એ રંગ બનાવવા, ઓપ્શન બી દવા બનાવવા, ઓપ્શન સી ફર્ટિલાઇઝરમાં અને ઓપ્શન ડી કાચ બનાવવા. પ્રશ્ન નંબર 1 નો જવાબ આવે છે ઓપ્શન સી ફર્ટિલાઇઝરમાં. પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ ફર્ટિલાઇઝરમાં થાય છે. પ્રશ્ન નંબર 2. પાણીમાં સૌથી વધુ દ્રાવ્ય નીચેનામાંથી કયો પદાર્થ હોય છે? ઓપ્શન એ ખાંડ, ઓપ્શન બી મીઠું, ઓપ્શન સી કપૂર અને ઓપ્શન ડી સલ્ફર. પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે પાણીમાં સૌથી વધુ દ્રાવ્ય નીચેનામાંથી કયો પદાર્થ હોય છે? ઓપ્શન એ, બી, સી, ડી 4 ઓપ્શન આપ્યા છે. એમાંથી કયો આન્સર આવે છે? પ્રશ્ન નંબર 2 નો જવાબ આવે છે ઓપ્શન એ ખાંડ. પાણીમાં સૌથી વધુ દ્રાવ્ય ખાંડ પદાર્થ હોય છે. સૌથી વધુ દ્રાવ્ય ખાંડ હોય છે. પ્રશ્ન નંબર 2 નો જવાબ આવે છે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 3. સોડિયમ ધાતુને શેમાં રાખવામાં આવે છે? ઓપ્શન એ પાણી, ઓપ્શન બી પેટ્રોલ, ઓપ્શન સી આલ્કોહોલ અને ઓપ્શન ડી કેરોસીન. પ્રશ્ન નંબર 3. સોડિયમ ધાતુને શેમાં રાખવામાં આવે છે? ઓપ્શન એ પાણી, ઓપ્શન બી પેટ્રોલ, ઓપ્શન સી આલ્કોહોલ અને ઓપ્શન ડી કેરોસીન. ચલો, પ્રશ્ન નંબર 3 નો જવાબ આવે છે ઓપ્શન ડી કેરોસીન. સોડિયમ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે. પ્રશ્ન નંબર 4. પરમાણુ કેન્દ્રની સૌથી નજીકની કક્ષાની શક્તિ કેવી હોય છે? ઓપ્શન એ સૌથી વધુ, ઓપ્શન બી સૌથી ઓછી, ઓપ્શન સી અચળ અને ઓપ્શન ડી એક પણ નહીં. પરમાણુ કેન્દ્રની સૌથી નજીકની કક્ષાની શક્તિ કેવી હોય છે? 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન જવાબ આવે છે? પ્રશ્ન નંબર 4 નો જવાબ આવે છે ઓપ્શન બી સૌથી ઓછી. પરમાણુ કેન્દ્રની સૌથી નજીકની કક્ષાની શક્તિ સૌથી ઓછી હોય છે. પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી ભારે પાણીનું બીજું નામ જણાવો. ઓપ્શન એ ડ્યુટેરિયમ ઓક્સાઇડ, ઓપ્શન બી વરસાદી પાણી, ઓપ્શન સી હાઇડ્રોજન ઓક્સાઇડ અને ઓપ્શન ડી ઉપરોક્તમાંથી એક પણ નહીં.
પ્રશ્ન નંબર 5 નો જવાબ આવે છે ઓપ્શન એ ડ્યુટેરિયમ ઓક્સાઇડ. ભારે પાણીનું બીજું નામ ડ્યુટેરિયમ ઓક્સાઇડ છે. પ્રશ્ન નંબર 6 લોખંડની શીટ ઉપર ગેલ્વેનાઇઝિંગ પડ ચડાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે? લોખંડની શીટ ઉપર ગેલ્વેનાઇઝિંગ પડ ચડાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ કોપર, ઓપ્શન બી એલ્યુમિનિયમ, ઓપ્શન સી કોબાલ્ટ અને ઓપ્શન ડી છે ઝિંક. લોખંડની શીટ ઉપર ગેલ્વેનાઇઝિંગ પડ ચડાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? પ્રશ્ન નંબર 6 નો જવાબ આવે છે ઓપ્શન ડી ઝિંક. લોખંડની શીટ ઉપર ગેલ્વેનાઇઝિંગ પડ ચડાવવા માટે ઝિંક ધાતુનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 7 નીચેનામાંથી કયું તત્વ એ દરેક એસિડમાં જોવા મળે છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી નાઇટ્રોજન, ઓપ્શન સી હાઇડ્રોજન અને ઓપ્શન ડી કાર્બન. પ્રશ્ન નંબર 7 નીચેનામાંથી કયું તત્વ એ દરેક એસિડમાં જોવા મળે છે? એ ઓક્સિજન, બી નાઇટ્રોજન, સી હાઇડ્રોજન, ડી કાર્બન. પ્રશ્ન નંબર 7 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી હાઇડ્રોજન. હાઇડ્રોજન તત્વ એ દરેક એસિડમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 7 નો જવાબ છે ઓપ્શન સી હાઇડ્રોજન. પ્રશ્ન નંબર 8 નોનસ્ટિક વાસણો ઉપર નીચેનામાંથી કેનું કોટિંગ જોવા મળે છે? નોનસ્ટિક વાસણો ઉપર નીચેનામાંથી કોનું કોટિંગ જોવા મળે છે? ઓપ્શન એ ટેલોન, ઓપ્શન બી પીવીસી, ઓપ્શન સી કાળો રંગ અને ઓપ્શન ડી કાર્બન. નોનસ્ટિક વાસણો ઉપર કોટિંગ જોવા મળે છે તે નીચેનામાંથી કોના જેવું જોવા મળે છે? પ્રશ્ન નંબર 8 નો જવાબ આવે છે ઓપ્શન એ ટેલોન. ટેલોનનું કોટિંગ નોનસ્ટિક વાસણો ઉપર જોવા મળતું હોય છે. પ્રશ્ન નંબર 9 નીચેનામાંથી કયો ગેસ એ ગ્રીનહાઉસ ગેસ છે? ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન બી મિથેન, ઓપ્શન સી નાઇટ્રોજન ઓક્સાઇડ અને ઓપ્શન ડી આપેલ તમામ. ગ્રીનહાઉસ ગેસ છે કયો ગ્રીનહાઉસ ગેસ છે નીચેનામાંથી? ઓપ્શન એ બી સી ડી. ચલો પ્રશ્ન નંબર 9 નો જવાબ આવે છે ઓપ્શન ડી આપેલ તમામ. કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રોજન ઓક્સાઇડ એ તમામ ગેસો ગ્રીનહાઉસ ગેસ છે. પ્રશ્ન નંબર 10 નીચેનામાંથી કયા પદાર્થની સખ્તાઈ સૌથી વધુ હોય છે? સૌથી વધુ સખત કયું હોય છે? ઓપ્શન એ સોનું, ઓપ્શન બી ચાંદી, ઓપ્શન સી હીરો, ઓપ્શન ડી લોખંડ. આ ચારમાંથી કયા ધાતુની સખતાઈ વધારે સૌથી હોય છે? પ્રશ્ન નંબર 10 નો જવાબ આવે છે
ઓપ્શન સી હીરો. હીરો એ સૌથી સખત ધરાવતો પદાર્થ છે. મિત્રો, આપણી ચેનલ પર તમે નવા છો અને અહીંયા સુધી બની રહ્યા છે. જો તમને અમારું કન્ટેન્ટ ગમતું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જે મિત્રો રેલવેની તૈયારી કરતા હોય એવા મિત્રોને શેર કરો વિડીયો, અને વિડીયોને લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો. કાંઈ બી પણ ક્વેરી હોય તો નીચે કમેન્ટમાં કમેન્ટ કરજો. ટાઈમ મળશે તો હું જરૂરથી તમને રિપ્લાય આપીશ. પ્રશ્ન નંબર 11. ઉચ્ચતમ ગુણવત્તાવાળો કોલસો કયો છે? ઉચ્ચતમ ગુણવત્તાવાળો કોલસો કયો છે? ઓપ્શન એ એન્થ્રેસાઇડ, ઓપ્શન બી બિટ્યુમિનસ, ઓપ્શન સી લિગ્નાઇટ અને ઓપ્શન ડી પીટ. સૌથી ઉચ્ચતમ ગુણવત્તા ધરાવતો કોલસો કયો છે? પ્રશ્ન નંબર 11 નો જવાબ આવે છે ઓપ્શન એ એન્થ્રેસાઇડ. એન્થ્રેસાઇડ કોલસો છે જે સૌથી ઉચ્ચતમ ગુણવત્તા ધરાવે છે. પ્રશ્ન નંબર 12. ધોવાના સોડાનું સામાન્ય નામ શું છે? ઓપ્શન એ હાઇડ્રોજન પેરોક્સાઇડ, ઓપ્શન બી સોડિયમ ક્લોરાઇડ, ઓપ્શન સી સોડિયમ બાયકાર્બોનેટ અને ઓપ્શન ડી સોડિયમ કાર્બોનેટ. ધોવાના સોડાનું સામાન્ય નામ શું છે? પ્રશ્ન નંબર 12 નો જવાબ આવે છે ઓપ્શન ડી સોડિયમ કાર્બોનેટ. જે કપડા ધોવાનો સોડો છે, કપડા કાંઈ બી પણ ધોવાનો સોડો છે તેનું સામાન્ય નામ સોડિયમ કાર્બોનેટ છે. પ્રશ્ન નંબર 13. કોષ કેન્દ્ર કેટલા આવરણ ધરાવે છે? કોષ કેન્દ્ર કેટલા આવરણ ધરાવે છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 4 અને ઓપ્શન ડી 1 પણ નહીં. પ્રશ્ન નંબર 13 નો જવાબ આવે છે ઓપ્શન બી 2. કોષ કેન્દ્ર 2 આવરણ ધરાવે છે. એટલે પ્રશ્ન નંબર 13 માં જવાબ આવે છે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 14. એલ્યુમિનિયમ ક્લોરાઇડનું રાસાયણિક અણુસૂત્ર જણાવો. એલ્યુમિનિયમ ક્લોરાઇડનું રાસાયણિક અણુસૂત્ર જણાવો. ઓપ્શન એ Al2Cl, ઓપ્શન બી Al2Cl2, ઓપ્શન સી AlCl3, ઓપ્શન ડી AlCl. પ્રશ્ન નંબર 14 નો જવાબ આવે છે ઓપ્શન સી AlCl3. પ્રશ્ન નંબર 15. કયા કણો ધન વીજભાર ધરાવે છે? ઓપ્શન એ ક્ષ કિરણો, ઓપ્શન બી કેથોડ કિરણો, ઓપ્શન સી આલ્ફા કિરણો, ઓપ્શન ડી ગેમા કિરણો. નીચે આપેલા છે ઓપ્શનમાં ABCD માં, એમાંથી કયા કણો છે કે જે ધન વીજભાર ધરાવે છે?
પ્રશ્ન નંબર 15 નો જવાબ આવે છે ઓપ્શન સી આલ્ફા કિરણો. આલ્ફા કિરણો કે જે ધન વીજભાર ધરાવે છે. પ્રશ્ન નંબર 16 એલ કક્ષા માટે એનનું મૂલ્ય કયું છે? એલ કક્ષા માટે એનનું મૂલ્ય કયું છે? ઓપ્શન એ 0, ઓપ્શન બી 1, ઓપ્શન સી 2, ઓપ્શન સી 3. પ્રશ્ન નંબર 16 નો જવાબ આવે છે ઓપ્શન સી 2. એલ કક્ષા માટેનું એલનું મૂલ્ય 2 હોય છે. પ્રશ્ન નંબર 17 ક્ષ-કિરણોના શોધક કોણ છે? ક્ષ-કિરણોના શોધક કોણ છે? ઓપ્શન એ વિલાર્ડ, ઓપ્શન બી રોન્ટજન, ઓપ્શન સી રુથરફોર્ડ, ઓપ્શન ડી ચેડવિક. પ્રશ્ન નંબર 17 નો જવાબ આવે છે ઓપ્શન બી રોન્ટજન. ક્ષ-કિરણોના શોધક રોન્ટજન, ઓપ્શન બી. પ્રશ્ન નંબર 18 એલ્યુમિનિયમની સંયોજકતા ખાલી જગ્યા છે. એલ્યુમિનિયમની સંયોજકતા ખાલી જગ્યા છે. ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3 અને ઓપ્શન ડી 4. એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે? પ્રશ્ન નંબર 18 નો જવાબ આવે છે ઓપ્શન સી 3. એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે. પ્રશ્ન નંબર 19 સેલ કોષ એ કઈ ભાષાનો શબ્દ છે? સેલ કોષ એ કઈ ભાષાનો શબ્દ છે? ઓપ્શન એ ગુજરાતી, ઓપ્શન બી લેટિન, ઓપ્શન સી અંગ્રેજી અને ઓપ્શન ડી મરાઠી. કોષ એ કઈ ભાષાનો શબ્દ છે? સેલ કોષ એ કઈ ભાષાનો શબ્દ છે? ઓપ્શન એ ગુજરાતી, ઓપ્શન બી લેટિન, ઓપ્શન સી અંગ્રેજી અને ઓપ્શન ડી મરાઠી. પ્રશ્ન નંબર 19 નો જવાબ આવે છે ઓપ્શન બી લેટિન ભાષા. સેલ શબ્દ એ લેટિન ભાષાનો શબ્દ છે. પ્રશ્ન નંબર 20 અંગિકાઓ કોના માટે કાર્ય કરે છે? અંગિકાઓ કોના માટે કાર્ય કરે છે? ઓપ્શન એ કોષ, ઓપ્શન બી ડીએનએ, ઓપ્શન સી કોષ દિવાલ અને ઓપ્શન ડી કોઈ પણ નહીં. અંગિકાઓ કોના માટે કાર્ય કરે છે? ઓપ્શન એ કોષ, ઓપ્શન બી ડીએનએ, ઓપ્શન સી કોષ દિવાલ અને ઓપ્શન ડી કોઈ પણ નહીં. પ્રશ્ન નંબર 20 નો જવાબ આવે છે ઓપ્શન એ અંગિકાઓ કોષ માટે કાર્ય કરે છે એટલે ઓપ્શન એ કોષ. પ્રશ્ન નંબર 20 નો જવાબ આવે છે ઓપ્શન એ કોષ.
મિત્રો, આપણી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. જે પણ મિત્રો રેલવેની તૈયારી કરતા હોય તેવા મિત્રોને આ વિડીયો શેર કરજો. ચલો, પ્રશ્ન નંબર 21. હાઇડ્રોજન પરમાણુના સમસ્થાનિકોની સંખ્યા કેટલી છે? અહીંયા હાઇડ્રોજન ટાઈપ થઈ ગયેલું છે પણ હાઇડ્રોજન છે. હાઇડ્રોજન પરમાણુના સમસ્થાનિકોની સંખ્યા કેટલી હોય છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 4. 21ના પ્રશ્નમાં સુધારો કરી લેજો ફ્રેન્ડ્સ. હાઇડ્રોજન છે અહીંયા. પ્રશ્ન નંબર 21નો જવાબ આવે છે ઓપ્શન સી 3. હાઇડ્રોજન પરમાણુના સમસ્થાનિકોની સંખ્યા 3 હોય છે. પ્રશ્ન નંબર 22. ઇલેક્ટ્રિક બલ્બની અંદર કયો ગેસ ભરવામાં આવે છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી નાઇટ્રોજન, ઓપ્શન સી હાઇડ્રોજન અને ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ. ઇલેક્ટ્રિકલ બલ્બની અંદર કયો ગેસ ભરવામાં આવે છે? પ્રશ્ન નંબર 22નો જવાબ આવે છે ઓપ્શન બી નાઇટ્રોજન. ઇલેક્ટ્રિક બલ્બની અંદર નાઇટ્રોજન ગેસ ભરવામાં આવે છે. પ્રશ્ન નંબર 23. નીચેનામાંથી પેન્સિલમાં શેનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ લોખંડ, ઓપ્શન બી ગ્રેફાઇટ, ઓપ્શન સી સિલિકોન અને ઓપ્શન ડી મેગ્નેશિયમ. નીચેનામાંથી પેન્સિલમાં શેનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ લોખંડ, ઓપ્શન બી ગ્રેફાઇટ, ઓપ્શન સી સિલિકોન અને ઓપ્શન ડી મેગ્નેશિયમ. પ્રશ્ન નંબર 23નો જવાબ આવે છે ઓપ્શન બી ગ્રેફાઇટ. પેન્સિલમાં ગ્રેફાઇટનો ઉપયોગ કરવામાં આવે છે, જે બ્લેક કલર આપણે લખવામાં ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 24. ઇલેક્ટ્રિક બલ્બમાં આવેલો ફિલામેન્ટ શેનો બનેલો હોય છે? જે બલ્બની અંદર ફિલામેન્ટ સ્પ્રિંગ જેવો દેખાય છે તે શેનો બનેલો હોય છે? ઓપ્શન એ ટંગસ્ટન, ઓપ્શન બી ચાંદી, ઓપ્શન સી લોખંડ અને ઓપ્શન ડી એલ્યુમિનિયમ. ઇલેક્ટ્રિક બલ્બમાં આવેલો ફિલામેન્ટ શેનો બનેલો હોય છે? પ્રશ્ન નંબર 24નો જવાબ આવે છે ઓપ્શન એ ટંગસ્ટન. ઇલેક્ટ્રિક બલ્બમાં આવેલો જે ફિલામેન્ટ હોય છે તેમાં ટંગસ્ટન ધાતુનો બનેલો હોય છે. પ્રશ્ન નંબર 25. પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? ઓપ્શન એ H2O, ઓપ્શન બી H2O2, ઓપ્શન સી NaCl અને ઓપ્શન ડી CaCO3. પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? નીચેનામાંથી કયું આવશે? ઓપ્શન એ, બી, સી, ડી. પ્રશ્ન નંબર 25નો જવાબ આવે છે ઓપ્શન એ H2O. પાણીનું રાસાયણિક સૂત્ર H2O. હાઇડ્રોજનના બે અણુ ઓક્સિજન. પાણીનું રાસાયણિક સૂત્ર. મિત્રો,
અહીંયા જે 25 સુધીના પ્રશ્નો હતા. આપણી ચેનલ પર તમે જોડાયેલા છો અને જો રેલવે ગ્રુપ ડીની તૈયારી કરતા હોય તો આપણે દરરોજના નવા પાર્ટ અપલોડ કરીશું. અને જે મિત્રો રેલવે ગ્રુપ ડીની તૈયારી કરતા હોય તેવા મિત્રોને આપણો વિડીયો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરાવો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.